કેમ છો મિત્રો, હું છું તમારો દોસ્ત વેલનેસ કોચ જયદીપ દવે અને આજે આપણે આ વિડીયોમાં વાત કરીએ જીવનના 6 મુખ્ય ડોક્ટર વિશે. તો ચાલો જાણીએ. તો મિત્રો, આપણો સૌ પ્રથમ જે ડોક્ટર છે આપણા શરીરનો, એ છે આપણો ખોરાક. સારો ખોરાક અને પોષણયુક્ત ખોરાક આપણને બીમારીથી બચાવી શકે છે. બીજો આપણો જે ખોરાક છે એ આરામ છે. 24 કલાક દરમિયાન આપણા શરીરને 7 થી 8 કલાકનો આરામ જોઈએ છે. જો આપણે પૂરતો આરામ લઈએ છીએ તો આપણે બીમાર પડતા નથી. ત્યાર પછી ત્રીજો મુખ્ય ડોક્ટર છે એ છે આપણા શરીરમાં મળતી પૂરતી અને ચોખ્ખી હવા. ચોખ્ખી હવા આપણે લઈએ છીએ તો અમુક જે જંતુથી ફેલાતા રોગો છે, જેને બેક્ટેરિયલ ડિસીઝ અથવા તો વાયરલ ડિસીઝ કહેવાય છે, તો આ જે રોગો છે આપણે ચોખ્ખી હવા લઈ શકીએ તો આ રોગોથી આપણે બચી શકીએ છીએ. ત્યારબાદ જે મુખ્ય વસ્તુ છે, મુખ્ય ડોક્ટર છે એ છે કસરત. અને ઘણા ખરે આપણે જે કસરત છે, આપણે કસરત કરીએ તો આપણે શરીરના અંગો જે છે એ વ્યવસ્થિત રીતે કામ કરે છે, જેથી આપણને જે કંઈ અમુક જે બીમારી હોય છે તો એનાથી આપણે બચી શકીએ છીએ. ત્યારબાદ જે મુખ્ય ડોક્ટર છે એ છે પાણી. આપણા શરીરમાં 70 થી 80% પાણી આપણા શરીરને જરૂર હોય છે. 70 થી 80% જેવી જરૂરિયાત આપણા શરીરને પાણીની હોય છે. જો એ પાણી આપણે પૂરતા પ્રમાણમાં લઈએ છીએ તો આપણને જે કંઈ પાણીની ઉણપને લીધે થતા જે કંઈ પ્રોબ્લેમ હોય છે, જેમ કે પથરી છે, ડિહાઇડ્રેશન છે, તો આનાથી આપણે બચી શકીએ છીએ. અને છઠ્ઠો અને મુખ્ય જે ડોક્ટર હોય છે એ છે સૂર્યપ્રકાશ. જો આપણને સમયસર સવારમાં જે કોમળ કિરણો જે હોય છે સૂર્યની, એ આપણા ઉપર પડે તો એના પણ ઘણા બધા ફાયદા હોય છે. તો જો આ 6 વસ્તુ આપણને આપણા જીવનમાં ડેઈલી આપણને જો મળે તો આપણે ઘણી ખરી એવી બીમારીઓ છે જેની સામે આપણે રક્ષણ લઈ શકીએ અને એનાથી આપણે ફ્રી થઈ શકીએ. અને જો તમને કોઈ પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. વોટ્સએપ નંબર નીચે આપેલો છે, જેની અંદર તમે મેસેજ કરી શકો છો અથવા તો તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. થેન્ક યુ.